ગાંધીનગરના નેજા હેઠળ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ દ્વારા આયોજિત 31મા MEMC સપ્તાહનું સમાપન। IMB ગાંધીનગરના નેજા હેઠળ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ દ્વારા આયોજિત 31મા MEMC સપ્તાહના સમાપનના દિવસના ફંક્શનો સાથે સમાપ્ત થયું। આ કાર્યક્રમમાં ભારતમાં સસ્ટેનેબલ ખાણકામના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે મુખ્ય સરકારી અધિકારીઓ અને ઉદ્યોગોના અધિકારીઓ ભેગા થયા હતા। PN શર્મા ચીફ કંટ્રોલ ઓફ માઇનર્સે તેમની અધ્યક્ષતામાં મુખ્ય અતિથિ તરીકે સંબોધનમાં પર્યાવરણીય રીતેની જવાબદારીઓ અને માઇનિંગ પદ્ધતિમાં નવીનીકરણના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો। અભય અગ્રવાલ કંટ્રોલર ઓફ માઇન્સ, જયકુમાર પાંડે આસિસ્ટન્ટ કંટ્રોલ ઓફ માઇન્સ અને પુષ્પેન્દ્ર ગોર રિજિયોનલ કંટ્રોલર ઓફ માઇન્સ એન્ડ કન્વીનર ઓફ MEMC VK તેમના સંબોધનમાં ઉપસ્થિત ગણને સંબોધિત કરતા ભારતમાં ખાણ ક્ષેત્રને આધુનિક બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો। એક નોંધપાત્ર ક્ષણ એ હતી કે GHCL લિમિટેડના NN રાડિયા સીની પ્રેસિડેન્ટ એન્ડ COOને આગામી MEMC વીકના યજમાન તરીકે ધ્વજ સોંપવામાં આવ્યો। આ પ્રસંગે કાર્યક્રમમાં અંબુજા અલ્ટ્રાટેક, GMDC અને સાંઘી જેવી ગુજરાતની મેજર મેટલ માઇન્સના યોગદાનની ઉજવણી કરવામાં આવી હતી, જેમને પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ માઇનિંગ પ્રેક્ટિસ અત્યારના તેમના સમર્પણ બદલ પુરસ્કાર આપ્યા। પુરસ્કાર સમારોહમાં તેમના વિજેતા માઇન્સોનું સન્માન કરવામાં આવ્યું અને સસ્ટેનેબલ ઉકેલે લાગુ કરવા અને ખાણકામ ઉદ્યોગ માટે નવા માપદંડો સ્થાપિત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરવામાં આવી હતી। મુખ્ય વિષયોમાં નવચર સ્પોર્ટ્સ એક્ટિવિટી દ્વારા સામુદાયિક જોડાણ, માઇનિંગ પ્લાન એપ્રુવલ સિસ્ટમ ની રજૂઆત અને ઓપરેશનલ કાર્યક્ષમતાની ઉન્નતિ માટે ડ્રોનથી સર્વેનો સમાવેશ થાય છે। વધુમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી અનેક સ્થાનિક પ્રતિભા દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમોએ આ વિસ્તારની સમૃદ્ધ વારસાની ઉજવણી કરીને આ કાર્યક્રમમાં વિશેષ રસ ઉમેર્યો હતો। MEMC સપ્તાહના સમાપન દિવસના કાર્યક્રમમાં ભારતમાં સસ્ટેનેબલ ખાણના ભવિષ્યને આગળ ધપાવવા સરકાર અને માઇનિંગ ઉદ્યોગો વચ્ચેના સહયોગની પુનઃ પુષ્ટિ કરી હતી। रिपोर्टर भरत सिंह जादव, गिर सोमनाथ। तो जहाँ तक खनिज संरक्षण और आपका एनवायरनमेंट जो है, इन दो के ऊपर विशेष ध्यान रहता है और उस हिसाब से हम लोग जब ये आज जैसे यहाँ पर हम लोग एक फाइनल डे फंक्शन में पारितोषिक वितरण के लिए इकट्ठा हुए हैं, तो जिन्होंने अच्छे कार्य किए हैं उनको उत्साहवर्धन के लिए पुरस्कार प्रदान किए जाते हैं, ताकि हम एक दूसरे से सोच के समझ के फिर अपने घर लौटें और उन परंपराओं को अपने यहाँ भी फलीभूत करने का प्रयास करें। और इसी प्रकार से हर रीजन में मनाते हैं हम लोग और हर साल मनाते हैं। सर, आईटी में IBM का क्या योगदान है? ये अच्छी चीज़ है कि अगर आप देखें, जहाँ तक तकनीक का सवाल है, चाहे वो डिलीवरी का सिस्टम हो, आम